કેમ છો દોસ્તો, સ્વાગત છે આપ સૌનું જોબ પે ચર્ચા ચેનલ ઉપર। દોસ્તો, ઇન્ડિયન નેવી દ્વારા પણ ઇન્ડિયન નેવી સિવિલ એન્ટ્રન્સ ટેસ્ટ એટલે કે INCAT પરીક્ષા લેવાનાર છે। તો તમે પણ આ પરીક્ષા પાસ કરી અને ઇન્ડિયન નેવીની અંદર ચાર્જમેનની પોસ્ટ તેમજ સિનિયર ડ્રાફ્ટમેનની પોસ્ટ તેમજ ટ્રેડમેન મેટની પોસ્ટ ઉપર જો ભરતી થવા માંગતા હો તો તમારી માટે આજના વિડીયોમાં આ ભરતીની સંપૂર્ણ માહિતી આપવામાં આવેલી છે। વિડીયો પૂરો નિહાળજો। તથા દોસ્તો, જો જોબ પે ચર્ચા ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો નીચે આપેલ સબસ્ક્રાઇબ બટન ઉપર ક્લિક કરી અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો। સાથે સાથે એપિસોડ ગમે તો એપિસોડને લાઇક પણ કરી દેજો। હવે દોસ્તો, તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે ઇન્ડિયન નેવી દ્વારા ઇન્ડિયન નેવી સિવિલ એન્ટ્રન્સ ટેસ્ટ એટલે કે INCAT 2023 માટે નોટિફિકેશન પ્રસિદ્ધ થયેલ છે। આજે INCAT પરીક્ષા છે તેના દ્વારા ઇન્ડિયન નેવીની અંદર જે હથિયારો માટેનો જે વર્કશોપ છે તેની અંદર ચાર્જમેનની ભરતી તેમજ ઇલેક્ટ્રિકલ, મિકેનિકલ, કન્સ્ટ્રક્શન, કાર્ટોગ્રાફિક, આર્મામેન્ટ વગેરેમાં સિનિયર ડ્રાફ્ટમેનની ભરતી તેમજ અલગ અલગ ટ્રેડમાં ટ્રેડમેન મેટની જગ્યા ઉપર ભરતી થઈ રહી છે। હવે અહીં તમે દોસ્તો જોઈ શકો છો કે જે ચાર્જમેન તેમજ સિનિયર ડ્રાફ્ટમેનની જે જગ્યા છે તેના ઉપર જે પણ ઉમેદવારો નિમણૂક મેળવશે તો તેમને અહીં 35,400થી 1,12,400ના સ્કેલમાં પગાર ધોરણ મળવાપાત્ર થશે। અહીં જગ્યાની અંદર જે ચાર્જમેન એમ્યુનેશન વર્કશોપ તેની કુલ 22 જગ્યાઓ, ચાર્જમેન ફેક્ટરી તેની કુલ 20 જગ્યાઓ, પછી સિનિયર ડ્રાફ્ટમેન ઇલેક્ટ્રિકલ તેની 142 જગ્યાઓ, સિનિયર ડ્રાફ્ટમેન મિકેનિકલ તેની કુલ 26 જગ્યાઓ, સિનિયર ડ્રાફ્ટમેન કન્સ્ટ્રક્શન તેની 29 જગ્યાઓ, સિનિયર ડ્રાફ્ટમેન કાર્ટોગ્રાફિક તેની કુલ 11 જગ્યાઓ તેમજ સિનિયર ડ્રાફ્ટમેન આર્મામેન્ટ તેની કુલ 50 જગ્યાઓ ખાલી છે। હવે અહીં જે ટ્રેડમેન મેટ છે તો ટ્રેડમેન મેટની ઉપર જે પણ ઉમેદવાર નિમણૂક મેળવશે તો તેમને ₹18,000થી 56,900ના સ્કેલમાં પગાર ધોરણ તેમજ ઇન્ડિયન નેવીના નિયમ અનુસાર ઉમેદવારને અન્ય અનેક લાભો પણ મળવાપાત્ર થશે। અહીં જે ટ્રેડમેન મેટ છે તો તેની ઈસ્ટર્ન નેવલ કમાન્ડમાં 9 જગ્યાઓ ઉપર, વેસ્ટર્ન નેવલ કમાન્ડમાં 565 જગ્યાઓ ઉપર તેમજ સાઉથર્ન નેવલ કમાન્ડમાં 36 જગ્યાઓ પર ભરતી થઈ રહી છે। આ રીતે ટ્રેડમેન મેટની કુલ 610 જગ્યાઓ ઉપર ઉમેદવારોની ભરતી થઈ રહી છે। જે એક્સ સર્વિસમેન છે તેની પણ 59 જગ્યાઓ પર ભરતી થઈ રહી છે। હવે જે કેટેગરી પ્રમાણે જે જગ્યાઓ ફાળવેલ છે તેની માહિતી પણ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો। હવે દોસ્તો, આ જે અલગ અલગ ભરતી થઈ રહી છે તેમાં આપણે એજ લિમિટની વાત કરીએ તો અહીં જે ચાર્જમેનની જગ્યા છે તો ચાર્જમેનની બંને જગ્યા માટે ઉમેદવારની વય 18થી 25 વર્ષ હોવી જરૂરી છે। જે સિનિયર ડ્રાફ્ટમેનની અલગ અલગ જગ્યાઓ છે તેની માટે 18થી 27 વર્ષની વય ધરાવતા ઉમેદવારો અરજી કરી શકે છે। હવે જે ટ્રેડમેન મેટ છે તો ટ્રેડમેન મેટની જગ્યા માટે 18થી 25 વર્ષની વય ધરાવતા ઉમેદવારો અરજી કરી શકે છે। હવે આપણે એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરીએ તો અહીં ચાર્જમેન એમ્યુનિશન વર્કશોપ તેની જગ્યા માટે ઉમેદવારે ફિઝિક્સ અથવા તો કેમિસ્ટ્રી અથવા તો મેથેમેટિક્સની અંદર BSc કરેલો હોવો જોઈએ અથવા તો ડિપ્લોમા ઇન કેમિકલ એન્જિનિયરિંગનો કોર્સ કર્યો હોય તો તેવા ઉમેદવારો અહીં અરજી કરી શકે છે। હવે જે ચાર્જમેન ફેક્ટરીની જગ્યા છે તો ચાર્જમેન ફેક્ટરીની જગ્યા માટે પણ ઉમેદવારે ફિઝિક્સ અથવા તો કેમિસ્ટ્રી અથવા તો મેથેમેટિક્સની અંદર BSc કરેલો હોવું જોઈએ અથવા તો ઉમેદવારે ડિપ્લોમા ઇન ઇલેક્ટ્રિકલ અથવા તો ઇલેક્ટ્રોનિક્સ અથવા તો મિકેનિકલ અથવા તો કોમ્પ્યુટર એન્જિનિયરિંગનો કોર્સ કરેલો હોવો જોઈએ। હવે જે સિનિયર ડ્રાફ્ટમેન ઇલેક્ટ્રિકલની જગ્યા છે તો તેની માટે ઉમેદવારે ધોરણ 10 પાસ કરેલો હોવું જોઈએ તેમજ 2 વર્ષ ડિપ્લોમા કે સર્ટિફિકેટ ઇન ડ્રાફ્ટમેનશીપનો ITIનો કોર્સ કરેલો હોવો જોઈએ। સાથે સાથે ઉમેદવારને જગ્યા સંબંધિત જે બ્રાન્ચ છે એટલે કે ઇલેક્ટ્રિકલ અથવા તો મિકેનિકલ એન્જિનિયરિંગની બ્રાન્ચ તે ફિલ્ડની અંદર 3 વર્ષનો અનુભવ પણ હોવો જોઈએ। અહીં જો કોઈ ઉમેદવાર કોમ્પ્યુટર એડેડ ડિઝાઇનનું જે CAD CAMનું સર્ટિફિકેટ ધરાવતા હોય તો તેવા ઉમેદવારોને માટે એ વધારાની લાયકાત ગણવામાં આવશે। હવે જે સિનિયર ડ્રાફ્ટમેન મિકેનિકલની જગ્યા છે તેની માટે પણ ઉમેદવારે ધોરણ 10 પાસ કરેલો હોવો જોઈએ તેમજ 2 વર્ષ ડિપ્લોમા કે સર્ટિફિકેટ ઇન
ડ્રાફ્ટમેનશીપનો આઈટીઆઈનો કોર્સ કરેલો હોવો જોઈએ. તેમજ મિકેનિકલ એન્જિનિયરિંગ ફિલ્ડમાં ઉમેદવારને ડિઝાઇનિંગનો 3 વર્ષનો અનુભવ પણ હોવો જોઈએ. હવે જે સિનિયર ડ્રાફ્ટમેન કન્સ્ટ્રક્શનની જગ્યા છે તેની માટે પણ ઉમેદવારે ધોરણ 10 પાસ કરેલો હોવો જોઈએ. તેમજ 2 વર્ષનો ડિપ્લોમા કે સર્ટિફિકેટ ઇન ડ્રાફ્ટમેનશીપનો આઈટીઆઈનો કોર્સ કરેલો હોવો જોઈએ. આ જગ્યા માટે પણ ઉમેદવારને મિકેનિકલ અથવા તો નેવલ આર્કિટેક્ચર એન્જિનિયરિંગ ફિલ્ડમાં 3 વર્ષનો જગ્યા સંબંધિત ડ્રોઈંગ કે ડિઝાઇનિંગનો ઓફિસનો અનુભવ હોવો જોઈએ. હવે સિનિયર ડ્રાફ્ટમેન આર્મામેન્ટની જે જગ્યા છે તેની માટે ઉમેદવારે ધોરણ 10 પાસ કરેલો હોવું જોઈએ. તેમજ 2 વર્ષનો ડિપ્લોમા કે આઈટીઆઈનો જે સર્ટિફિકેટ કોર્સ છે ડ્રાફ્ટમેનશીપનો તે કરેલો હોવો જોઈએ. તેમજ મિકેનિકલ એન્જિનિયરિંગ ફિલ્ડમાં ઉમેદવારને 3 વર્ષનો ડ્રોઈંગ અથવા તો ડિઝાઇનિંગ ઓફિસનો અનુભવ હોવો જોઈએ. હવે જે સિનિયર ડ્રાફ્ટમેન કાર્ટોગ્રાફિકની જે જગ્યા છે તેની માટે પણ ઉમેદવારે ધોરણ 10 પાસ કરેલો હોવો જોઈએ. તેમજ 2 વર્ષ ડિપ્લોમા અથવા તો સર્ટિફિકેટ આઈટીઆઈનો જે ડ્રાફ્ટમેનશીપનો કોર્સ છે તે કરેલ હોવો જોઈએ. તેમજ કાર્ટોગ્રાફી ફિલ્ડમાં ઉમેદવારને 3 વર્ષનો ડ્રોઈંગ અથવા તો ડિઝાઇનિંગ ઓફિસનો અનુભવ હોવો જોઈએ. હવે અહીં જે ટ્રેડમેન મેટની જગ્યા છે તે ટ્રેડમેન મેટની જગ્યા માટે ઉમેદવારે ધોરણ 10 પાસ કરેલો હોવો જોઈએ. તેમજ સંબંધિત ટ્રેડમાં આઈટીઆઈ કરેલો હોવો જોઈએ. એટલે કે ઉમેદવારે કયા ટ્રેડની અંદર આઈટીઆઈ કરેલ છે તેની યાદી પણ જાહેરાતમાં આપેલ છે. આઈટીઆઈના જે ટ્રેડ છે તેની ટ્રેડની માહિતી તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. અહીં જે અલગ અલગ ટ્રેડ આપેલા છે આ ટ્રેડમાં તમે ધોરણ 10 પાસ ઉપરાંત આઈટીઆઈનો કોર્સ કરેલો હોય તો તમે અહીં ટ્રેડમેન મેટની જગ્યા માટે અરજી કરી શકો છો. અહીં કુલ આઈટીઆઈના 64 ટ્રેડ આપેલ છે. આ 64 માંથી કોઈ પણ ટ્રેડમાં તમે જો આઈટીઆઈનો કોર્સ કરેલો હોય તો તમે અહીં ટ્રેડમેન મેટની જગ્યા માટે અરજી કરી શકશો. હવે દોસ્તો અહીં જોબ પ્રોફાઇલ પણ આપેલ છે. એટલે કે તમે જે પણ પોસ્ટ ઉપર અરજી કરવાના છો તે પોસ્ટની અંદર કામગીરી શું રહેશે તેની શોર્ટમાં માહિતી પણ અહીં આપેલ છે તે તમે અહીં સ્ક્રીન ઉપર જોઈ શકો છો. હવે દોસ્તો અહીં જે ટ્રેડમેન મેટની પોસ્ટ છે તો ટ્રેડમેન મેટની અંદર ઉમેદવારે કયા પ્રકારની કામગીરી અલગ અલગ કરવાની રહેશે તેની માહિતી પણ અહીં આપેલ છે તો તે માહિતી પણ તમે જોઈ શકો છો. હવે દોસ્તો એજ રિલેક્સેશનની વાત કરીએ તો અહીં જે SC ST કેટેગરીના ઉમેદવારો છે તો તેમને ઉપલી વયમાં 5 વર્ષ, ઓબીસી કેટેગરીના ઉમેદવારોને ઉપલી વયમાં 3 વર્ષ તેમજ વિકલાંગ ઉમેદવારો છે તો તેમને કેટેગરી પ્રમાણે 10 થી 15 વર્ષની છૂટ મળવાપાત્ર થશે. આ ઉપરાંત અહીં એક્સ સર્વિસમેન, સ્પોર્ટ્સ પર્સન તેમજ ડિપાર્ટમેન્ટલ કેન્ડિડેટ છે તેમને પણ નિયમ અનુસાર ઉપલી વયમાં છૂટછાટ મળવાપાત્ર થશે. હવે દોસ્તો અહીં સિલેક્શન પ્રોસેસની આપણે વાત કરીએ તો અહીં સૌપ્રથમ તો ઉમેદવારોની જે આવેલ અરજી છે તે આવેલ અરજીના સંદર્ભમાં ઉમેદવારોની યોગ્યતા અનુસાર ઉમેદવારોની એક ટૂંકી મેરિટ યાદી તૈયાર થશે. આ મેરિટ યાદીની અંદર સમાવિષ્ટ ઉમેદવારોને અહીં જે કોમ્પ્યુટર બેઝ પરીક્ષા હેતુલક્ષી પ્રકારની લેવામાં આવશે તે લેખિત પરીક્ષા માટે બોલાવવામાં આવશે. લેખિત પરીક્ષા છે તે હિન્દી અને અંગ્રેજીમાં હશે. હવે લેખિત પરીક્ષાની અંદર જનરલ ઇન્ટેલિજન્સના 25 પ્રશ્નો, જનરલ અવેરનેસના 25 પ્રશ્નો, ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યૂડ તેના 25 પ્રશ્નો, અંગ્રેજી ભાષાના 25 પ્રશ્નો હશે. આ રીતે અહીં કુલ 100 પ્રશ્નો અને 100 માર્કની પરીક્ષા હશે જે માટે ઉમેદવારોને 90 મિનિટનો સમય આપવામાં આવશે. હવે જે કોમ્પ્યુટર બેઝ એક્ઝામિનેશન જે લેવાશે તેના સિલેબસની માહિતી પણ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. હવે દોસ્તો અહીં ઉમેદવાર જે કોમ્પ્યુટર બેઝ એક્ઝામિનેશન આપશે તે એક્ઝામિનેશનના મેરિટ ઉપર ઉમેદવારોને પ્રોવિઝનલ એપોઇન્ટમેન્ટ લેટર મોકલી અને આગળ ઉપર ડોક્યુમેન્ટ વેરિફિકેશન તેમજ મેડિકલ એક્ઝામિનેશન બોલાવવામાં આવશે. હવે દોસ્તો આ ભરતી સંદર્ભે આપણે અરજી પ્રક્રિયાની વાત કરીએ તો આ ભરતી અંગેની વિશેષ માહિતી તેમજ ઓનલાઈન અરજી માટે આપે ઇન્ડિયન નેવીની જે વેબસાઇટ છે www.joinindiannavy.gov.in આ વેબસાઇટ ઉપર સંપર્ક કરવાનો રહેશે. આ વેબસાઇટની અંદર અહીં તમે જોઈ શકો છો કે જોઈન ઇન્ડિયન નેવી, વે ટુ જોઈન, સિવિલિયન, INCAT, એડવર્ટાઇઝમેન્ટ નંબર 01/2023 આ રીતે તમારે વેબસાઇટની અંદર જઈ અને અહીં ક્લિક કરશો
એટલે ઓનલાઈન એપ્લિકેશન ફોર્મ છે તે ઓપન થશે. અહીં જે કાંઈ ફોર્મ ભરવા માટેની સૂચના છે તે સૌથી પહેલાં વાંચી અને ત્યારબાદ તમારે ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે. દોસ્તો, અહીં ઓનલાઈન અરજી કરનાર ઉમેદવારોએ એક્ઝામિનેશન ફી પણ ભરવાની રહેશે. ઓનલાઈન અરજીની સાથે ₹295 ફી ઉમેદવારો ઓનલાઈન ભરવાની રહેશે. હવે જે SC/ST કેટેગરીના ઉમેદવારો, વિકલાંગ ઉમેદવારો, એક્સ સર્વિસમેન તેમજ તમામ મહિલા ઉમેદવારો છે તેમને અહીં ફી ભરવામાંથી મુક્તિ આપવામાં આવે છે. એટલે કે તેમણે અહીં કોઈપણ પ્રકારની ફી ભરવાની રહેશે નહીં, માત્ર ઓનલાઈન અરજી જ કરવાની રહેશે. હવે દોસ્તો, ઇન્ડિયન નેવીની અંદર આ જે ભરતી થઈ રહી છે તે ભરતી માટે ઓનલાઈન ફોર્મ ભરાવાના તારીખ 18 ડિસેમ્બર 2023ના રોજથી શરૂ થશે તથા આ માટે ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 31 ડિસેમ્બર 2023 રાખવામાં આવેલી છે. એટલે કે તમારે આ 31 ડિસેમ્બર 2023 સુધીમાં આ માટે ઓનલાઈન અરજી કરવાની રહેશે. તો દોસ્તો, ઇન્ડિયન નેવી દ્વારા ઇન્ડિયન નેવી સિવિલિયન એન્ટ્રન્સ ટેસ્ટ એટલે કે INCAT પરીક્ષા જે લેવાનાર છે અલગ અલગ ભરતી માટે, તે ભરતીની સંપૂર્ણ માહિતી તમને આજના વિડીયોના માધ્યમથી મળી ગઈ છે. દોસ્તો, આ જે ભરતીની માહિતીની PDF છે તે પણ મેં નીચે ડિસ્ક્રિપ્શનમાં મૂકેલ છે. ત્યાં ક્લિક કરીને પણ તમે સંપૂર્ણ માહિતી મેળવી શકશો. દોસ્તો, ફરી મળીએ ત્યાં સુધી રજા આપશો. જય હિન્દ, વંદે માતરમ. હંમેશા ખુશ રહો, હંમેશા હેલ્ધી રહો એવી ઈશ્વરને પ્રાર્થના.